હેલો સ્ટુડન્ટ, ચેપ્ટર નંબર 5 આનુવંશિકતા અને ભિન્નતામાં આપણે ગયા લેક્ચરમાં સહપ્રભાવિતા, જેનું ઉદાહરણ છે એબીઓ રુધિર જૂથ, અને તેની અંદર આપણે 2 કોષ્ટકની માહિતી આપેલી હતી. તો હવે આપણે જોઈએ, બાળક અને માતાનું રુધિર જૂથ આપણને ખ્યાલ હોય તો તેના ઉપરથી આપણે પિતાનું રુધિર જૂથ, જે આપણે અહીં દર્શાવેલું છે, આ છે, પણ આ કઈ રીતે આવે છે તે આપણે આજે જોવાનું છે. તો કોષ્ટકની તમે માહિતી જોઈ લીધેલી છે. અહીં આપણે એક સવાલ પૂછીએ. ધારો કે બાળકનું રુધિર જૂથ બી છે અને માતાનું રુધિર જૂથ પણ બી છે, તો પિતાનું રુધિર જૂથ કયું હોઈ શકે? કોષ્ટકમાં 4 શક્યતાઓ દર્શાવેલી છે. હવે તે આપણે ચેક કરી લઈએ કે 4 હોઈ શકે કે નહીં. તો તે પહેલાં આપણે એ રુધિર જૂથનો શક્ય જનીન પ્રકાર જોઈએ તો IA સ્મોલ આઈ હતો. બી રુધિર જૂથમાં IB અથવા IB સ્મોલ આઈ. એ બીમાં એક જ હતો IB, અને O છે તો તેમાં સ્મોલ આઈ. તો અહીં બાળકનું રુધિર જૂથ બી છે, તો બાળકનો આપણે જનીન પ્રકાર જોઈએ તો IB અથવા સમયુગ્મી સ્થિતિ અથવા વિષમયુગ્મીમાં IB સ્મોલ આઈ, તો પણ બી આવે. માતામાં રુધિર જૂથ બી છે તો તેમાં પણ IB સમયુગ્મી સ્થિતિ અને IB સ્મોલ આઈ વિષમયુગ્મી સ્થિતિ. તો બાળકનું જે જનીન પ્રકાર છે તેમાંનું એક કારક માતામાંથી હોય ને એક પિતામાંથી. ધારો કે માતામાંથી સ્મોલ આઈ આવે છે બાળકમાં, તો હવે IB છે તે પિતામાંથી મળશે. તો આમાં કયા રુધિર જૂથમાં IB હાજર છે તે પિતાનું હોઈ શકે? તો અહીં આપણે જોઈએ તો બીની અંદર IB આવે છે. આ ઉપરાંત ABની અંદર પણ IB હાજર છે, એટલે કે આ પિતાનું રુધિર જૂથ હોઈ શકે. હવે ધારો કે બીજી શક્યતા આપણે વિચારીએ, IB છે તે બાળકમાં આવે છે, સ્મોલ આઈ છે તે પિતામાંથી મળશે. તો સ્મોલ આઈ છે તે કયા રુધિર જૂથમાં છે? સ્મોલ આઈ છે તે ઓમાં છે, તો O પિતાનું હોઈ શકે. સ્મોલ આઈ બીમાં છે તો બી પિતાનું હોઈ શકે. સ્મોલ આઈ એમાં છે તો એ પિતાનું હોઈ શકે. તો અહીં 4 પ્રકારનું રુધિર જૂથની શક્યતા છે. ટૂંકમાં 4માંથી કોઈ પણ એક પિતાનું હોઈ શકે. તો આવી રીતે બધી કન્ડિશન ચેક કરવાની છે. બીજો સવાલ જોઈએ. બાળકનું રુધિર જૂથ O છે, માતાનું બી છે, તો પિતાનું કયું હોઈ શકે? તો બાળકનું O છે તો તેનો જનીન પ્રકાર સ્મોલ આઈ છે. માતાનું બી છે તો તેમાં IB અથવા IB સ્મોલ આઈ હોય. તો અહીં ફરજિયાત સ્મોલ આઈ છે તે જ બાળકમાં જશે, કારણ કે બાળકમાં એક જ શક્યતા છે. તો હવે આપણે એટલું વિચારવાનું છે કે બીજો સ્મોલ આઈ છે તે પિતામાંથી મળશે. તો 4 રુધિર જૂથ આપણી પાસે છે, AB અને O. તેમાં કયા રુધિર જૂથમાં જનીન પ્રકારમાં સ્મોલ આઈ હાજર છે? તો એની અંદર, બીની અંદર અને ઓની અંદર સ્મોલ આઈની હાજરી જોવા મળે છે. ABમાં સ્મોલ આઈ જોવા મળતો નથી. તો અહીં પિતાનું જે રુધિર જૂથ છે તે AB અને O, આ 3માંથી કોઈ પણ એક હોઈ શકે. તો કોષ્ટકમાં પણ આપણે દર્શાવેલું છે, પિતાનું રુધિર જૂથ આ હોઈ શકે. કયું હોઈ શકે નહીં? AB રુધિર જૂથ હોઈ શકે નહીં, કારણ કે ABની કોઈ શક્યતા નથી. ધારો કે આ રીતે સવાલ છે, બાળકનું રુધિર જૂથ બી છે, માતાનું A છે, તો પિતાનું કયું હોઈ શકે? તો બાળકનું બી છે તો અહીં IB અને IB સ્મોલ આઈ શક્યતા છે. માતાનું રુધિર જૂથ A છે તો IA અને IA સ્મોલ આઈ છે. તો અહીંથી ધારો કે સ્મોલ આઈ દાખલ થાય તો IB પિતામાંથી મળશે. તો 4 કયા રુધિર જૂથમાં IBની હાજરી છે? તો B અને ABમાં.
તો આ રીતે પિતાનું રુધિર જૂથ છે તે બી અને AB બંનેમાંથી કોઈ પણ એક હોઈ શકે. IA બાળકમાં આવવાની કોઈ સંભાવના નથી, કારણ કે બાળકનું રુધિર જૂથ અહીં બી આપેલું છે. તો આ રીતે તમારે બધી જ જે શક્યતાઓ છે તે ચેકઆઉટ કરવાની છે. હવે આપણે આ કોષ્ટકને અનુરૂપ જવાબ જોઈએ કઈ રીતે આવે છે. માતા પિતાનું જો આપણને ખ્યાલ હોય તો બાળકનું જે કન્ડિશન આપેલી છે આ બંને શક્યતાઓ, તેમાંથી જવાબ કઈ રીતે આવે. તો સવાલ છે માતાનું રુધિર જૂથ O છે, પિતાનું AB છે, તો બાળકનું સંભવિત રુધિર જૂથ જણાવો. તો કોષ્ટકમાં આપણે જોઈએ O અને AB. તો બાળકની અંદર A કે B બંનેમાંથી કોઈ પણ એક રુધિર જૂથ હોઈ શકે. તો તે આપણે જોઈએ. તો બાળકનું માતાનું O રુધિર જૂથ છે, તો તેમાં i. પિતાનું AB રુધિર જૂથ છે, એટલે કે IB. તો બાળકનું રુધિર જૂથ કયું છે? તો આપણે પ્યુનેટ સ્ક્વેરની મદદથી જોઈ લઈએ. અહીં આપણે પિતાનું રુધિર જૂથ IB અને માતાનું સ્મોલ અહીંયા લખીએ. તો અહીં IA સ્મોલ I, IB સ્મોલ I, IA સ્મોલ I અને IB સ્મોલ I. તો ધારો કે આ પ્રકારનું જનીન પ્રકાર હોય તો બાળકનું રુધિર જૂથ A આવે, IB સ્મોલ I હોય તો B આવે, આમાં A અને B. તો બાળકનું રુધિર જૂથ A અથવા B આ બંનેમાંથી કોઈ પણ એક આવી શકે. તો આવી રીતે માતાનું રુધિર જૂથ અને પિતાનું રુધિર જૂથ કોઈ પણ હોય, બાળકનું રુધિર જૂથ જાણવા માટે તમારે આ રીતના પ્યુનેટ સ્ક્વેરનો ઉપયોગ કરવાનો, જેમાં નરના જન્યુઓને ઉપર અને માદા જન્યુ છે તેને અહીં ઉર્ધ્વ સમતલમાં દર્શાવવાના અને શક્ય જનીન પ્રકાર છે તે બોક્સની અંદર લખીને બાળકનું સંભવિત રુધિર જૂથ કયું છે તેનો અંદાજ આપણે મેળવી શકીએ છીએ. તો આ રીતે બધા જ જે શક્યતાઓ છે તે સોલ્વ કરવાની છે. હવે આપણે આગળનો સવાલ જોઈએ. વટાણાના બીજના આકાર અને તેમાં સ્ટાર્ચ કણોના સંશ્લેષણની અસર સર્જાતા જનીન સમજાવો. અથવા આ રીતના સવાલ પૂછે, જ્યારે કોઈ જનીન એકથી વધુ સ્વરૂપ પ્રકાર પર પ્રભાવ દર્શાવતું હોય તો તે કિસ્સામાં જનીનની નીપજ તથા નિશ્ચિત સ્વરૂપ પ્રકાર પર પ્રભુતાનો આધાર રહેલો છે. તો આ વાક્યની આપણે સમજૂતી આપવાની છે. તો કેટલીક વખત એક જનીન છે તે એક કરતાં વધુ અસર સર્જે છે. સામાન્ય રીતે એક જનીન એક જ અસર દર્શાવે છે, પણ ઘણી વખત એવું થાય છે કે એક જનીન એક કરતાં વધુ અસર સર્જે છે. તો તેનું ઉદાહરણ છે વટાણાના બીજના આકાર માટેના જે જનીનો છે, જેના એલેલ છે કેપિટલ B અને સ્મોલ b. આ જનીન બીજમાં સ્ટાર્ચ કણો, જેને મંડકણ સ્ટાર્ચ ગ્રેન તરીકે પણ ઓળખાય છે, તેના સંશ્લેષણનું નિયંત્રણ કરે છે. તો વટાણામાં આપણે માહિતી આપીએ સ્ટાર્ચના દાણાનું કદ અને વટાણાના બીજનો આકાર, આ બંને એક જ જનીન દ્વારા નિયંત્રિત થાય છે. તો આપણે અહીં જોઈએ જનીનમાં બે એલીલ હોય છે, B એક પ્રભાવી અને બીજું સ્મોલ b પ્રચ્છન્ન. તો અહીં ત્રણ પ્રકારની શક્યતાઓ છે. કેપિટલ B સમયુગ્મી સ્થિતિ જે પ્રભાવી લક્ષણ દર્શાવે છે, સ્મોલ b સમયુગ્મી સ્થિતિ જે પ્રચ્છન્ન લક્ષણ દર્શાવે છે, અને કેપિટલ B સ્મોલ b વિષમયુગ્મી સ્થિતિ છે. તો બે લક્ષણ આપણે કીધા, સ્ટાર્ચના દાણાનું કદ અને બીજનો આકાર. જો જીનોટાઈપ સમયુગ્મી પ્રભાવી હોય તો સ્ટાર્ચના દાણાનું કદ, સ્ટાર્ચના દાણા કેવા છે? મોટા, અને બીજનો આકાર
ગોળ છે. ધારો કે પ્રચ્છન્ન સ્થિતિ છે સ્મોલ બી, તો સ્ટાર્ચના દાણાનું કદ, સ્ટાર્ચના દાણા કદમાં નાના છે અને જે વટાણાના બીજ છે તે ખરબચડા છે. પરંતુ વિષમયુગની સ્થિતિમાં એટલે કે કેપિટલ બી, સ્મોલ બી, આ ક્યારે પ્રાપ્ત થાય તો કેપિટલ બી અને સ્મોલ બી સંકરણ કરાવવામાં આવે તો F1 પેઢીની અંદર આ પ્રકારના જીનોટાઈપ ધરાવતા દાણા આપણને પ્રાપ્ત થશે. તો અહીં જોવા એવું મળ્યું કે F1 પેઢીમાં એટલે કે કેપિટલ બી, સ્મોલ બી જે વિષમયુગની સ્થિતિ છે તેમાં સ્ટાર્ચના દાણા છે તે મધ્યમ કદના જોવા મળ્યા અને બીજનો આકાર ગોળ પ્રાપ્ત થયો. તો આ પ્રયોગને આધારે આપણે કહી શકીએ કેપિટલ બી, સ્મોલ બીમાં જો કેપિટલ બી પ્રભાવી હોય તો સ્ટાર્ચના દાણા છે એનું કદ સ્ટાર્ચના દાણા કદમાં મોટા હોવા જોઈએ, પરંતુ અહીં કેવા આપણને પ્રાપ્ત થાય છે મધ્યમ, એટલે કે કેપિટલ બી સ્મોલ બી પર પ્રભાવી નથી. અને બીજનો આકાર છે તેમાં કેપિટલ બી સ્મોલ બી ઉપર પ્રભાવી અસર દર્શાવે છે, એટલે અહીં આકાર આપણને કેવો પ્રાપ્ત થયો છે ગોળ. તો જે ગોળ આકાર પ્રાપ્ત થાય છે ત્યાં પ્રભુતાનો નિયમ લાગુ પડે છે અને જ્યાં મધ્યમ દાણાનું કદ પ્રાપ્ત થાય છે ત્યાં પ્રભુતાનો નિયમ લાગુ નથી પડતો, પરંતુ અહીં અપૂર્ણ પ્રભુતાનો નિયમ લાગુ પડે છે. તો આપણો જે ટોપિક હતો વટાણાના બીજના આકાર અને સ્ટાર્ચ કણોના સંશ્લેષણની અસર સર્જતા જનીન વિશે આપણે માહિતી આપવાની છે. તો કેટલીક વખત એક જનીન એક કરતાં વધુ અસર સર્જે છે. તો તેનું ઉદાહરણ છે વટાણામાં બીજના આકાર માટેના જનીનના એલેલ બી અને સ્મોલ બી છે અને આ જનીન બીજમાં સ્ટાર્ચ કણોના સંશ્લેષણનું નિયંત્રણ કરે છે. તો અહીં 3 પ્રકારના જનીન પ્રકાર સમયુગ્મી પ્રભાવી, સમયુગ્મી પ્રચ્છન્ન અને વિષમયુગ્મી દર્શાવેલા છે. તો સ્વરૂપ પ્રકાર F1 પેઢીમાં બીજનો આકાર ગોળ બીજ અને મોટા કદના સ્ટાર્ચના કણોનું સંશ્લેષણ થાય છે, જ્યારે સમયુગ્મી પ્રચ્છન્ન સ્થિતિમાં ખરબચડા અને નાના કદના સ્ટાર્ચના કણોનું સંશ્લેષણ થાય છે. પરંતુ વિષમયુગ્મી સ્થિતિમાં ગોળ બીજ મળે છે, એટલે કે પ્રભુતાનો નિયમ અહીં લાગુ પડે છે અને મધ્યમ કદના સ્ટાર્ચના કણોનું સંશ્લેષણ થાય છે, એટલે કે અહીં પ્રભુતાનો નિયમ નહીં પરંતુ અપૂર્ણ પ્રભુતાનો નિયમ લાગુ પડે છે. તો વટાણામાં કેપિટલ બી પ્રભાવી અને સ્મોલ બી પ્રચ્છન્ન જનીન છે. વિષમયુગની સ્થિતિમાં બીજના આકાર માટે પ્રભાવી અભિવ્યક્તિ, પરંતુ સ્ટાર્ચના કદ માટે સ્વરૂપ પ્રકાર ગણવામાં આવે ત્યારે આ એલેલ અપૂર્ણ પ્રભુતા દર્શાવે છે, જે અહીં આપણે કોષ્ટકમાં માહિતી આપેલી છે. આથી કહી શકાય કે પ્રભુતા પોતે એક સ્વયં લક્ષણ નથી, ઓટોનોમસ નથી. એક જ જનીન દ્વારા એકથી વધુ ફિનોટાઇપ સ્વરૂપ પ્રકારનું નિયંત્રણ થતું હોય છે. તે આ પ્રયોગને આધારે સમજાવી શકાય છે કે અહીં એક જ જનીન છે તેમાં એકથી વધુ ફિનોટાઇપ સ્વરૂપ પ્રકાર જોવા મળે છે. બીજના આકારના સંદર્ભમાં પ્રભુતાનો નિયમ લાગુ પડ્યો, સ્ટાર્ચના કદનો ધ્યાનમાં લઈએ તો અપૂર્ણ પ્રભુતાનો નિયમ લાગુ પડે છે, એટલે કે અહીં 2 અસરો જોવા મળી. હવે આપણે જન્યુ નિર્માણ વિશેની માહિતી આપવાની છે. જન્યુ કઈ રીતે નિર્માણ થાય, જે આગળનો જે પ્રયોગ છે આવતા લેક્ચરમાં આવશે તેમાં મદદરૂપ થશે. તો શરૂઆત આપણે કરીએ પહેલેથી. એક સંકરણનો પ્રયોગમાં આપણે જોઈએ તો કેપિટલ ટી ધારો કે જનીન બંધારણ હોય અને આમાં આપણે જન્યુઓ ઉત્પન્ન કરવા હોય તો એક જ પ્રકારના જન્યુ ઉત્પન્ન થાય, કેપિટલ ટી મળે અર્ધીકરણ દ્વારા બધા ટી જ આવશે. તેવી રીતે કેપિટલ ટી સ્મોલ ટી છે તો અહીં આપણે જન્યુઓ ઉત્પન્ન કરવાના છે, તો જન્યુઓ અર્ધીકરણની ક્રિયા દ્વારા ઉત્પન્ન થાય તો અહીં આપણને 2 જન્યુઓ મળશે, કેપિટલ ટી અને સ્મોલ ટી. તો સમયુગ્મી પિતૃ દ્વારા એક જ પ્રકારના, વિષમયુગ્મી પિતૃ દ્વારા 2 અલગ અલગ પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થાય છે. હવે ધારો કે જનીન બંધારણ આ રીતે છે, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી.
હવે આપણે જન્યુઓ ઉત્પન્ન કરવાના છે. તો અહીં કેપિટલ ટી સ્મોલ ટી જે જન્યુ ઉત્પન્ન કરવાની જે ફોર્ક લાઇન પદ્ધતિ છે તે આપણે દર્શાવીએ. આ બંનેને આપણે અલગ કરીએ. હવે આ કેપિટલ ટી સાથે આ બંનેને જોડવાના છે અને આ સ્મોલ ટી સાથે આ બંનેને. તો અહીં 4 પ્રકારના જન્યુ મળશે: કેપિટલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી. હવે આ તો ખાલી આપણે સમજૂતી માટે દર્શાવ્યું. ખરેખર જે જન્યુ ઉત્પન્ન કરવાના છે, કુલ કેટલા જન્યુ ઉત્પન્ન થાય તે આપણે સમજવું છે. તો તેના માટે આપણે જોઈએ, ધારો કે આ રીતના આપણે જનીન બંધારણ આપેલું છે, કેપિટલ સી, સ્મોલ સી. તો અહીં 3 અલગ અલગ વિષમયુગ્મી જનીનો છે. તો કુલ કેટલા જન્યુ ઉત્પન્ન થશે? તો અહીં આપણે જોઈએ કેપિટલ એ, સ્મોલ એ, તો કેપિટલ બી, સ્મોલ બી, કેપિટલ બી, સ્મોલ બી. હવે ફરી અહીં જોઈએ કેપિટલ સી, સ્મોલ સી, કેપિટલ સી, સ્મોલ સી, કેપિટલ સી, સ્મોલ સી, કેપિટલ સી, સ્મોલ સી. તો અહીં આપણે જોઈએ તો એ, બી અને કેપિટલ સી. એ, બી, સી, એ, બી, કેપિટલ સી, એ, બી, સ્મોલ સી, સ્મોલ એ, કેપિટલ બી, કેપિટલ સી, સ્મોલ એ, કેપિટલ બી, સ્મોલ સી, સ્મોલ એ, સ્મોલ બી, કેપિટલ સી, સ્મોલ એ, સ્મોલ બી અને સ્મોલ સી. તો આ ઉદાહરણમાં આપણે જોઈએ તો અલગ અલગ પ્રકારના 8 જન્યુઓ ઉત્પન્ન થાય છે. ધારો કે આ જ બંધારણ આ રીતે હોય તો હવે આપણે જોઈએ કેટલા જન્યુઓ ઉત્પન્ન થાય. તો એ, બી, એ સ્મોલ બી, સ્મોલ એ, કેપિટલ બી, સ્મોલ એ, સ્મોલ બી. તો અલગ અલગ પ્રકારના 4 જન્યુઓ ઉત્પન્ન થાય છે. તો જન્યુ નિર્માણ માટેનું એક સૂત્ર છે 2n. n એટલે વિષમયુગ્મી જનીનની જોડ ધ્યાનમાં લેવાની છે. તો અહીં તમે જુઓ 1 અને 2 વિષમયુગ્મી જનીનો કેટલા છે? 2. તો 2નો વર્ગ. કુલ જન્યુઓ કેટલા આપણને પ્રાપ્ત થશે? 4. 1, 2, 3 અને 4. તેવી રીતના આપણે અહીં ઉદાહરણ જોઈએ તો વિષમયુગ્મી જનીન 3 છે. તો આપણા સૂત્રમાં જવાબ આવશે 8. તો અલગ અલગ પ્રકારના આપણને 8 જન્યુઓ પ્રાપ્ત થાય છે. તો જે સૂત્ર છે 2n, n એટલે વિષમયુગ્મી જનીનની જોડ. તો કુલ જે જનીન બંધારણ આપેલું છે તેમાં કુલ વિષમયુગ્મી જનીનો કેટલા છે તેને આધારે આપણે કુલ કેટલા જન્યુ ઉત્પન્ન થશે તેનો આપણે અંદાજ મેળવી શકીએ છીએ. ધારો કે આ રીતે જનીન બંધારણ છે. તો અહીં આપણે જોઈએ વિષમયુગ્મી જનીનની જોડ આપણે પ્રાપ્ત કરવાની છે. કેટલી છે તે? તો 1 વિષમયુગ્મી છે. તો આ કેસમાં ફક્ત 2 જ પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થશે. સ્મોલ એ, કેપિટલ બી, કેપિટલ સી અને સ્મોલ ડી. તો 2 જ પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થશે. ધારો કે આ પ્રકારે કોઈ કેસ છે. તો અહીંયા આપણે જોઈએ વિષમયુગ્મી 1, 2, 3 અને 4. તો 2ની 4 ઘાત. એટલે કે કુલ 16 જન્યુઓ, 16 અલગ અલગ પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થશે. તો આજે આપણે લેક્ચરમાં એબીઓ રુધિર જૂથના જે કોષ્ટકને આધારે જે MCQ છે તેની આપણે માહિતી, આ ઉપરાંત એક જનીન એક કરતાં વધુ અસર સર્જે છે તે વટાણાના ઉદાહરણ દ્વારા આપણે સમજૂતી આપી
અને જન્યુઓ કઈ રીતે નિર્માણ કરી શકાય તેના વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આપણે મેન્ડલનો જે દ્વિસંકરણનો પ્રયોગ છે તે આપણે આવતા લેક્ચરમાં અભ્યાસ કરવાનો છે. થેન્ક યુ.